નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, અત્યારે 3:30 થયા છે. અમે ઓર્ડરમાં જવાના છીએ તો વહેલા ઉઠી ગયા છે, નહીં ધોઈ ફ્રેશ પણ થઈ ગયા છે અને દીવાબત્તી પણ કરી લીધી છે. અને બ્રાઇડલ માટે જે જ્વેલરી સેટ કરવાની છે તો જ્વેલરી ચેન્જ કરવા માટે હવે હું સલૂનમાં જઈશ અને પછી નીકળશે જીનલને લેવા માટે. દોસ્તો, બાકીનો સામાન તો ગાડીનો સેટ જ હતો, જસ્ટ જ્વેલરી ચેન્જ કરવાની હતી, ચેન્જ કરી એ પણ સેટ કરી લીધું છે. અને હવે નીકળીએ છીએ જીનલને લેવા માટે. મોસ્ટલી બ્રાઇડલને રેડી કરવા માટે અમારે ઘરે જ જવું પડતું હોય છે. અમુક લોકો સલૂન પર પણ આવતા હોય છે, પણ અમારા એરિયાની અંદર હજુ પણ લોકો માને છે કે મેરેજના દિવસે ઘરેથી બહાર ના નીકળાય, એટલે મોટાભાગે બ્રાઇડલને રેડી કરવા માટે ઘરે જ જવું પડે છે. અને આટલા વાગે જો જય હોય તો જ આ બધું પોસિબલ થાય છે. ઘરે જવું, ટાઈમે પહોંચવું, બ્રાઇડલને રેડી કરવું એ વિધાઉટ કોઈ સપોર્ટ વગર આપણે નથી કરી શકતા. અને જેમને ખૂબ સપોર્ટ છે એ ડેલી મારા જોડે આ રીતે વહેલા ઉઠી પણ જાય છે અને જોડે ઓર્ડરમાં પણ આવે છે. તો ચાલો હવે નીકળીએ. ગુડ મોર્નિંગ જીનલ. ઠંડી લાગે છે? ઉઠી જતો ને પહેલા. પહોંચી ગયા છે જે ઓર્ડર કરવાનો છે તે જગ્યાએ, અને હજુ બહાર તો કોઈ દેખાતું નથી. ફોન કરીશું એટલે લોકો અમને આવી જશે લેવા માટે. અને જીવનને તો સવારે વહેલું વહેલું માથું દુખવા લાગ્યું છે અને કેવી બેસી ગઈ છે જુઓ ખરા. નાસ્તો નતો કરી દીધો? નાસ્તો નહીં કર્યો બી મોટા પણ અમે જે જગ્યાએ રેડી કરવા આવ્યા છે તે ગામ છે, એ માઉન્ટેનની વચ્ચોવચ્ચ છે. આજુબાજુ બધા માઉન્ટેન છે અને બહુ જ જોરદાર વ્યૂ છે ગામનું. અને અત્યારે અમે ટેરેસ ઉપર આવી ગયા છે બ્રાઇડલની ફોટોગ્રાફી માટે. અને બ્રાઇડલ મોબાઈલ જોઈ રહ્યા છે રેડી થઈ અને વેઇટ કરી રહ્યા છે કેમેરા ફોટોગ્રાફરના. દોસ્તો, આપણા જે બ્રાઇડલ છે એ રેડી થઈ ગયા છે અને એમનું ફાઇનલ લુક તમે જોઈ શકો છો. તો અનિતાબેન, કેવું ગમ્યું તમને? સારું લાગ્યું ને? બ્રાઇડલને રેડી કરી દીધા છે અને હવે અમે નીકળ્યા છે ઘરે જવા માટે. બોરીઓ જોઈ તો ઊભા થઈ ગયા છે બોર ખાવા માટે, અને બહુ બધા આવ્યા પણ છે તો ફટાફટ વીણી લઈએ કેમ કે ઘરે જવાનું પણ લેટ થાય છે. હવામાં બોરનો નાસ્તો કરી લીધો આજ તો. જો આટલો બધો જળે છે.
આવી ગયા છે અને હું અને જીનલ બંને બેસી ગયા છે ચા નાસ્તો કરવા. ભૂખ લાગી દીધો. રસ્તામાંથી પાપડી લીધી હતી તો હું અને જીનલ બંને ચા અને પાપડી ખાઈ રહ્યા છે અને જઈને મૂળો અને પાપડી ખાધી. અમને મૂળો નથી ભાવતો તો અમે ચા અને પાપડી ખાધી અને નાસ્તો કરી અને પછી ઘરનું કામ કરીશું. તો દોસ્તો નાસ્તો કરી જીનલ સલોનમાં જતી રહી છે. જીનલ સલોનનું કામ પૂરું કરશે અને હું નીચે ઘરનું કામ પૂરું કરીશ. મમ્મી સબ્જી કટિંગ કરવા બેસી ગયા છે. હરિઓમ મમ્મી. રામ રામ, જય શ્રી કૃષ્ણ. કમ્પ્લીટ કર, શરદીમાં રાહત થઈ જાય જરા? ફરક પડ્યો છે ને? અને સન્ડે છે પણ અમને હોમવર્ક વધારે છે તો એ સવારે હોમવર્ક કરવા બેસી ગયો છે. ઓમો રામ રામ, જય શ્રી કૃષ્ણ બેટા. ઊંચું તો જુઓ, એટલું બધું હોમવર્ક થઈ જશે. તો દોસ્તો બધા પોતપોતાના કામે લાગી ગયા છે અને હું પણ હવે કચરા પોતું કરી દઈશ અને ઘરનું બાકીનું કામ જે છે પૂરું કરી દઈશ. દોસ્તો જમવાનું પતાવી અને હું સલોનમાં જતી રહી હતી. અપોઇન્ટમેન્ટો હતી તો અત્યારે અપોઇન્ટમેન્ટ પૂરી કરી હવે નીચે આવીશું. તો અત્યારે 4 વાગી ગયા છે અને બપોરે પન્નાબેનને આવ્યા હતા પણ હું એમના સાથે મુલાકાત નથી કરી શકી. તો અત્યારે એમને મળી લઈએ કેમ કે એમનો નીકળવાનો ટાઈમ પણ થઈ જ ગયો છે. આવો પન્નાબેન, મજામાં? મહેનત કરો છો કે હાલ તો ફૂલ જોશથી ચાલુ હશે. હવ બસ ઘરા જવું છું હાલ જ. હવ શાંતિ ને? હવ શાંતિ. તબિયત પાણી કમ્પ્લીટ? હવ બધું કમ્પ્લીટ. હા, મોડ કીધું ઊંઘી શકું અંદર પહોંચવાનું ખરું તો એ ખાવાનું જવું છે. તો પન્નાબેન એમના ઘરે જતા રહ્યા છે અને અમે અમારા કામે લાગી ગયા છીએ. આ જે પ્લાન્ટ છે એમને ઘણા દિવસથી પાણી નહોતું આપ્યું તો આજે રવિવાર હતો તેવું મેં પાણી તો ચાલુ કરી દીધું છે. હવે હું તેને પ્રોપર બધે સુધી પહોંચાડી દઈશ. અને હું તો પાણી ચાલુ કરી અને હિંચકામાં ઊંઘ્યો તો ને એમને એમ સૂઈ ગયો છે અત્યારે. ઉપરના પ્લાન્ટોને પણ પાણી પીવડાવી દીધું અને નીચેના જે આપણા ફ્રૂટ પ્લાન્ટ છે એમને પણ આજે પાણી આપી દીધું છે. અને બીજા ઉપર પણ જોવા છે કે કયા કયા પ્લાન્ટમાં પાણીની જરૂર છે. ખેતરના ફાર્મની અંદર પ્લાન્ટ એટલા લગાવ્યા છે કે એમના માટે થોડો સમય નીકાળવો જ પડે છે કેમ કે એમને પાણી આપવું, એમને ટાઈમે ગોડ કરવો, ખાતર આપવું, એ બધું કરતા રહેવું જ પડતું હોય છે. તો શિયાળાની સ્ટાર્ટિંગની અંદર જ મોટાભાગના જે ફ્રૂટ હોય છે એમને ફ્રૂટિંગ ચાલુ થઈ જાય છે. અહીંયા એપલને તમે જોઈ શકો છો, ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. પેલી બાજુ આવે છે એના બધા જે નવા આવે છે જુઓ, આ બધા જે નવી બ્રાન્ચો નીકળે છે ને બધા ફ્લાવરિંગ છે. ઘરનું જે પાણી પાવાનું કામ હતું એ પૂરું કરી હવે અમે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા માટે. આમ તો મોટાભાગનું જે લીલું શાકભાજી છે ઘરે ઉગાડેલું જ છે પણ અમુક શાકભાજી હોય છે જે બહારથી લાવવું પડતું હોય છે. તો અત્યારે હું અને જેમ બંને જઈ રહ્યા છીએ. અને આપણો જે અંબાજી હાઈવે છે તેનું કામ પણ બહુ ફાસ્ટ ચાલુ જ છે. 50% જેવું હાઈવેનું કામ પૂરું થઈ ગયું છે. અમુક મોટા જે પુલ ને બનાવવાના છે એ જ બાકી છે. એ પૂરું થશે એટલે આપણો પણ હાઈવે બહુ જોરદાર મસ્ત રેડી થઈ જશે અને ટોલ ટેક્સવાળો હાઈવે થઈ જશે.
આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ઓઇલી સ્કિન વાળાઓએ વિન્ટરની અંદર સ્કિન કેર કઈ રીતે કરવી. આમ તો વિન્ટર સિઝન એ ઓઇલી સ્કિન વાળાઓ માટે બેસ્ટ છે, કેમ કે એમને જે પિમ્પલ્સ પ્રોબ્લેમ હોય છે તે ઘણો ઓછો થઈ જતો હોય છે. તેમ છતાં પણ સ્કિન કેર કરવી ખૂબ જરૂરી હોય છે, કેમ કે ઓઇલી સ્કિન વાળાઓને પણ ફેસ પર ડ્રાયનેસ થઈ જતી હોય છે. તેના માટે તમે જો ઉનાળામાં 3 વાર ફેસ વોશ કરતા હોય તો 2 વાર ફેસ વોશ યુઝ કરો, અને જે ફેસ વોશ કરો એ પણ માઇલ્ડ ફેસ વોશ યુઝ કરો. અને સ્કિનને મોઇશ્ચર રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ પણ જરૂરથી કરો. ભલે તમારી સ્કિન ઓઇલી હોય તેમ છતાં મોઇશ્ચરાઇઝર લગાવવું કમ્પલસરી હોય છે. અને મોઇશ્ચરાઇઝર જે યુઝ કરો તે જેલ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરો, જેથી કરીને તમને પિમ્પલ્સ પ્રોબ્લેમ પણ ના થાય અને સ્કિન હાઇડ્રેટ પણ રહે અને મોઇશ્ચર પણ રહે. અને અઠવાડિયાની અંદર એકવાર મુલતાની માટી અને ગુલાબજળનો ફેસ પેક પણ લગાવો, અને સાથે સાથે જે ઓઇલ બેઝ પ્રોડક્ટો આવે છે તેનો ઉપયોગ ઘણો ઓછો કરો. દોસ્તો, ઘરનું અને સલૂનનું બધું જ કામ હવે પૂરું થઈ ગયું છે, અને આજે સવારે વહેલા 3 વાગે ઉઠ્યા હતા તો થાક પણ બહુ લાગ્યો છે. હોમવર્ક કરી રહ્યો છું, હવે પૂરું જ થવા આવ્યું છે, તો અડધો કલાક એને પીએસસીની એક્ઝામની તૈયારી પણ કરાવી છે, તે પણ કરાવી લેશું. અને અહીંયા જ આપણા વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.